જય જિનેન્દ્ર. શ્રીમદજી એમણે આત્મસિદ્ધિમાં ફર્સ્ટ સ્ટેપ એ શું કરવું એ સમજાવે છે. આપણે ફર્સ્ટ સ્ટેપ જ સમજવું પહેલાં જોઈએ, લાસ્ટ સ્ટેપને જોવાની જરૂર નથી, કારણ કે ફર્સ્ટ સ્ટેપ નહીં લઈએ તો એમાં આગળ નથી વધવાના. આપણને ફર્સ્ટ સ્ટેપમાં મનુષ્ય ભાવ મળ્યો તો શ્રીમદજી કહે છે કે તમે તમારા માટે જીવો. તમને પોતાને તમારા જાતને ઉપર આગળ લાવવા માટે જીવો. આનો અર્થ શું છે? શું આપણે આપણા માટે જીવતા નથી? આપણે પોતાના કમ્ફર્ટ, ફેમિલીનું ધ્યાન રાખીએ છીએ, આજુબાજુવાળાને સપોર્ટ બી કરીએ છીએ, તો આ બધું શું આપણે કરતા નથી? આનો જવાબ પણ બે રીતે છે, હા અને ના. આમાં બી ભગવાનનો અનેકાંતવાદ આવે છે. આવું જીવન એ વ્યવહારથી એ પોતાના માટે જીવ્યું કહેવાય. જે સંસારમાં રહીને જે ડ્યુટી જોડે જે જીવ્યા, જે બધું કર્યું, કમાયા, કમ્ફર્ટ કરી, આજુબાજુવાળાને સપોર્ટ કરે, બધું વ્યવહારથી પોતાના માટે જીવ્યા કહેવાય. પણ નિશ્ચયથી મીન્સ ડેફિનેટિવલી એ પર પદાર્થમાં, એક્સટર્નલ ફોર્સિસ, એક્સટર્નલ પદાર્થમાં જીવ્યા કહેવાય. એમાં જ જીવન કાઢ્યું. આખી લાઈફ પોતાની પ્લેઝર અને ફેમિલીના કમ્ફર્ટ, એ લોકોની જરૂરિયાતની પાછળ જ કાઢી. લોકો 80-85 વર્ષ ત્યાં થઈ ગયા હોય તો બી રોજ ઓફિસે જતા હોય અને બિઝનેસમાં એટલા જ ઇન્વોલ્વ હોય કે જ્યારે કે 30 વર્ષના હોય. આવી સિચ્યુએશન એ ધર્મના એંગલથી કઈ રીતે પોતાના માટે કાઢી કહેવાય? ન જ કહેવાય. આ બધું વ્યવહારથી છે. આપણે સંસારનો વ્યવહાર સાચવ્યો અને એ પ્રમાણે લાઈફ કાઢી અને પછી શુભ અને અશુભ કર્મો બાંધીને શું કર્યું? તો આગલા ભાવમાં જતા રહ્યા. નિશ્ચયથી હવે જીવવાનું છે, વ્યવહારથી નહીં. તો નિશ્ચયથી જીવવા માટે સૌથી પહેલાં તો એ જાણવાનું છે કે પોતે કોણ છે, એને સમજવાનું છે. અને એ પોતે કોણ છે એ સમજ્યા પછી એના માટે જે બી લાઈફ કાઢો, એના પાછળ જેટલી બી એફર્ટ કરો, એ પોતાની જાતને ઉપર લાવવા, એના માટે એને દુઃખ આગળ જઈને ન પડે, એના માટે જે બી આપણે કાર્ય કરીએ એ બધું પોતાના માટે જીવ્યા કહેવાય. ભાવના જ વ્યવહારથી જીવના ભાવ એ બદલાયા જ કરે છે, એ આપણે જાણીએ છીએ. પણ નિશ્ચયથી જીવ એને એ જ રહે છે. તો આવા જીવને જ્યાં કોન્સ્ટન્ટ ચેન્જ, પરિવર્તન ન કરવું પડે, એ પોઝિશન લાવવા માટે જે એફર્ટ કરીએ આપણે, જે જીવને એમાં જવું ન પડે કે કોન્સ્ટન્ટલી પોતે જીવ્યા અને મરણ થાય એવી પોઝિશનથી એને દૂર કરવો, એના માટે જે બી એફર્ટ કરીએ, જે બી ક્રિયા કાર્ય કરીએ, એ જ પોતાના માટે જીવ્યા કહેવાય છે. લાઈફમાં જન્મ પછી મરણ આવે છે અને ત્યાં સુધી
વ્યવહાર ચાલ્યા જ કરે છે. બટ જ્યારે જન્મ પછી મરણ નથી આવતું ત્યારે જીવ વ્યવહારથી નીકળી જાય છે. એને પછી કોઈ વ્યવહારની જરૂર નથી પડતી સંસારના, કારણ કે હવે એનું મરણ થવાનું નથી. એવી પોઝિશન પર એ પહોંચી ગયો છે. ઇટ ઇઝ જન્મ ને મરણ, જન્મ ને મરણ. છેલ્લે જન્મ થાય એના પછી એનું મરણ નથી. એ પોઝિશન એ મુક્તિની પોઝિશન, મોક્ષની પોઝિશન. અને આનામાં જ્યારે જીવ સ્થિર થઈ જાય અને એની પાછળ જ્યારે આપણે પોતે જેટલી બી એફર્ટ કરીએ એના સુધી પહોંચવા માટે, એ બધા જ રસ્તાઓ, બધા જ માર્ગ, ઓલવેઝ બધી જ એફર્ટ એ પોતાના માટે કરી કહેવાય. એના સિવાયની કોઈ પણ એફર્ટ એ વ્યવહારની એફર્ટ છે. એક સંત બાલજી, ગાંધીના સમયમાં થઈ ગયેલા એક આપણા મહારાજ સાહેબ, એ ગાંધીવાદી હતા. એમને ઘણી બધી ગાથાઓ ફાઇન લખેલી છે. એને સાધુ સમાચારીમાં ખૂબ જ હોશિયાર ને વિદ્વાન હતા. એમને સાધક સમાચારીમાં એક બહુ ફાઇન ગાથા લખી છે. એને સમજવા જેવી છે. એમાં આખું આપણને આ શ્રીમદજી જે કહે છે એમાં આવી જશે આખી વાત. તો એમને ગાથામાં લખી છે, લડો સૌ આત્મસંગ્રામે, બીજા સંગ્રામ સા કરો. મીન્સ fight for your atma. Sangram means war, fight. Okay, if you want to fight, then fight for your atma. Why you are fighting in વ્યવહાર? એટલે બીજા સંગ્રામ શા કરો? એટલે વ્યવહારમાં કસાયો કરી અને બીજા લડાઈઓ ઊભી ન કરો, કસાયોને ઉપર ન લાવો. એટલે કે મારે જે બી લડાઈ કરવી છે એ આ 8 કર્મ અને કસાયોની સામે લડાઈ કરવી છે. દેટ્સ ધ ઓનલી બેટલ વી નીડ ટુ વિન. એના સિવાય કોઈ પણ બેટલ આપણે કરશું, સંસારની કોઈ પણ લડાઈ કરશું જેમાં આપણે આપણા આર્ગ્યુમેન્ટ કરી અને આપણે આપણી જાતને સાચા પ્રૂવ કરશું, આપણે કંઈ પણ કમાવા માટે જેટલી પણ મહેનત કરશું, ક્રોધ કરશું, લોભ કરશું, એ બધી જ બેટલોમાં ધ એન્ડ રિઝલ્ટ ઇઝ વી આર લૂઝિંગ. આપણે લોસ જ કરીએ છીએ. એ લોસ કેવી રીતે કરીએ છીએ? તો આત્માની બેટલમાં ધ સિચ્યુએશન એવી છે કે આત્મા પોતાના ઘરમાં, પોતાના કિલ્લાની અંદર, પોતાના ફોર્ટમાં એ અંદર ભરાઈને રહ્યો છે અને એની બહાર બધા કર્મ એને બાંધીને રાખે છે. સો ધ બેટલ ઇઝ કે આત્માએ પોતે પોતાની જ તાકાતથી પોતાની ફોર્ટ, પોતાના કિલ્લાના દરવાજા ખોલી અને એ કસાયોને, એ કર્મોને જોડે લડાઈ કરીને એને દૂર કરવાના છે. એ આત્મસંગ્રામ કહેવાય, આત્માની લડાઈ. વાઇલ તમે સંસારમાં, વ્યવહારમાં જે બી લડાઈ કરીએ, કોઈની બી જોડે ઝઘડા કરીએ, આટી ગૂટી કરીએ, પોતાનો લોભ કરીએ, ઉલ્લુ બનાવીએ, કંઈ પણ કરીએ, એ એન્ડમાં ભલે વ્યવહારમાં, સંસારમાં તમને નફો થઈ ગયો, પૈસા મળી ગયા, કોઈના દબાવી દીધા, કંઈ પણ હોય, પણ એ હારેલા જ કહેવાય. આ કોઈ જ્ઞાની જ સમજી શકે છે. નોલેજફુલ જ વિલ અન્ડરસ્ટેન્ડ કે દેટ વિનિંગ ઇઝ નોટ વિનિંગ. તમે આત્માને વધારે બાંધી દીધો. એટલે અહીંયા સંત બાલજી કહે છે કે લડો સૌ આત્મસંગ્રામે, આત્મના વોર કરો. બીજા લડાઈઓ શેના માટે કરો છો?
અને હાઉ ટુ વિન એના માટે એની પછીની લાઈનમાં એ કહે છે, શુદ્ધાત્માથી દુરાત્માને જીતીને સુખ મેળવો. શુદ્ધ આત્મા is a pure form of Atma, and Duratma is the Atma which are embedded, which are covered by karma, કસાયો. એનાથી ઘેરાયેલો આત્મા, એને દુરાત્મા. આત્મા પોતે કોઈ દાડો ખરાબ હોતો નથી, પણ એની પોઝિશન છે એને ખરાબ કહે છે. આત્માને ખરાબ નથી કહેતા. દુરાત્મા એટલે જેની પોઝિશન, જેમાં કર્મથી ચીટકેલો અને કસાયોથી ભરેલો જે છે, એ આત્માની વાત છે. તો તમે અંદરથી તમારો પાવર એટલો બહાર કાઢો, સમજીને કે મારે આ લડાઈ જીતવી છે, બહારની લડાઈઓ નથી જીતવી. બેઉ લડાઈ જીતી નહીં શકો. તમે બહારનું જતું કરશો તો અંદરની લડાઈ જીત્યા. તમે બહારમાં ક્ષમતા રાખશો તો અંદરની લડાઈ જીત્યા. બહારમાં ઝઘડા કરશો, આટીગુટી કરીને નફો કરી કાઢશો, કોઈનું દબાવી દેશો કે કોઈને ખોટા પાડી દેશો, કોઈની પંચાયત કરશો તો અંદરની લડાઈ હાર્યા. આ બંને ઓપોઝિટ છે. કોઈ દાડો એ સાથે થવાના નથી કે તમારું બહારના કસાયો પણ રહે, તમારી મનમાની પણ થાય અને આત્માની લડાઈ પણ જીતાય. એ થવાનું નથી. એટલે અહીંયા કહે છે કે શુદ્ધ આત્માથી તમે દુરાત્માને જીતી અને સુખ મેળવો. વિચ સુખ? ઇન્ટરનલ બ્લિસ, અંદરનું સુખ, રિયલ સુખ. અને જૈન ધર્મમાં સુખ કોને કહેવાય છે? એની સિમ્પલ ડેફિનેશન છે, જે ચીજ કાયમ રહે અને જતી ન રહેવાની હોય એ સુખ. એક ચીજ સમજો કે દુઃખ પણ કાયમ નથી રહેતું, ફાઇનલી સુખ જ રહે છે. સો ઇટ્સ અ પોઝિટિવ રિલિજન. અમુક રિલિજનોમાં એમ છે કે એટર્નલ એ નરકમાં આત્મા જતો રહેશે અને ત્યાં દુઃખો ભોગવશે. જૈન ધર્મ એમ નથી કહેતું. જૈન ધર્મ એને પણ એક ગતિ જ કહે છે અને એમાંથી એ દુઃખ ભોગવીને પણ બહાર આવશે. ફાઇનલ ડેસ્ટિનેશનમાં આત્મા સુખમાં જ રહેવાનો છે. એટલે આપણને આ પોઝિટિવ વાત છે કે વાય નોટ શુડ આઈ ટાર્ગેટ ધેટ સુખ? હું એ સુખની પાછળ કેમ ન જાઉં? અને એના માટે જવા માટે શુદ્ધ આત્માએ પોતાના જ પાવરથી, પોતાનું જ સમજી અને પોતે લડાઈ કરવી પડશે. બીજું કોઈ નહીં કરે લડાઈ. એટલે અગેન ધીસ પ્રૂવ્સ કે બહારથી ભગવાન, બહારથી કોઈ પણ તમને તમારા દુઃખો કાઢી નહીં શકે. આ એક જ રિલિજન એવો છે. બાકી બધા જ રિલિજનોમાં એક્સટર્નલ ફોર્સ, ભગવાનની તાકાતથી તમારા દુઃખો દૂર કરી શકે છે. આ ક્રિશ્ચિયાનિટીમાં બી હમણાં જુઓ તો આ ઈસ્ટરમાં બી ભગવાને આવી અને બધાના દુઃખો લઈ લીધા. હિન્દુઇઝમમાં પણ બધા જે ભગવાન તથાસ્તુ કરીને જે વરદાનો આપે છે, એમાં પણ એમના દુઃખો લેવાઈ જાય છે. તમે કોઈ દાડો જૈન સ્ક્રિપ્ટ્સમાં કે આપણા ધર્મમાં બીજાએ દુઃખ તમારું લઈ લીધું એવું કશે બી નહીં સંભળાય. તો આ રીતે સંત બાલજી કહે છે કે આત્મસંગ્રામ કરો, બીજો કોઈ લડાઈ નહીં કરો, અને પોતાના શુદ્ધ આત્માથી પોતાના કસાયો અને કર્મથી બંધાયેલા આત્માને દૂર કરો. એટલે પર પદાર્થનું એટ્રેક્શન, જે બહારનું એટ્રેક્શન છે, એની લડાઈઓ ચાલે જ છે. મને ગમે છે ને નથી ગમતું એ ચાલ્યા જ કરે છે. અને એમાં આત્માને જીતવાનું છે. અને એ જીતમાં શ્રીમદજી કહે છે, ભલે આત્માને જીતવાનું છે પોતાના જ પાવરથી, પણ એમાં તમે એક હેલ્પ મળી શકશે જે તમારું દુઃખ લઈ નહીં શકે, પણ દુઃખ કેવી રીતે ઓછું કરવું એનો રસ્તો બતાડી શકશે. અને એ છે સદગુરુનો.
શ્રીમદજી આટલું બધું સદગુરુ ઉપર કેમ એમ્ફેસાઇઝ કરે, આટલો બધો ભાર કેમ મૂકે છે? તમે જુઓ તો 15 કડી સદગુરુ ઉપર જ આવી. એનું રીઝન એ છે કે એ સમજે છે, એ આપણને ખૂબ જ જલ્દી આગળ પહોંચાડવા માંગે છે. અને એનાથી એ પોતે કહે છે કે જે આગળ પહોંચી ગયું છે, જે તમારી સામે હાજર છે, જેને આત્મસંગ્રામમાં હુ હેઝ ઓલરેડી બીટન કર્મ અને હુ હેઝ ઓલરેડી મૂવ્ડ ફોરવર્ડ, એવા માણસનું જો તમે એક્સપિરિયન્સ લો, એવા માણસ પાસે તમે જાઓ, તો એ તમને ઇઝીલી બતાડી શકે કે આ રસ્તેથી તું જા તો તને પણ જલ્દી બધું દુઃખ નીકળી જશે. ક્રોધ આવે તો સમતા ભાવમાં રહે. કોઈ આટીગુટી થાય તો એ વિચાર કર કે મારે આમાંથી શું મેળવવાનું છે, મને છેલ્લે શું મળશે, આ મારા હાથમાં રહેવાનું છે. એમના બધા લાઈફના એક્સપિરિયન્સો, એ સદગુરુ પોતાના એક્સપિરિયન્સો કહે કે આ બધી ચીજમાંથી હું પાસ થઈ ચૂક્યો છું ને છેલ્લે હાથમાં કંઈ રહ્યું નહોતું. તો એ એક્સપિરિયન્સથી આપણે પાછા નવા રસ્તાઓ શોધવાની જરૂર ન પડે, બિકોઝ એમણે ઓલરેડી એટલો રસ્તો ક્લીન કરી આપ્યો છે, આટલો રસ્તાની સમજણ આપણને આપી દે છે. એટલે સદગુરુ ઉપરનું આટલું બધું મહત્વ આપે છે. આમ શ્રીમદજી પહેલા સ્ટેપમાં તો હું કોણ છું, હું પોતે શુદ્ધ આત્મા છું, એને સમજવાનું કહે છે. બીજા સ્ટેપમાં કે એ શુદ્ધ આત્માને મદદરૂપ કોણ થશે, તો એ સદગુરુની વાત કરે છે. અને ત્રીજા સ્ટેપમાં એ શુદ્ધ આત્મા એ સદગુરુનું શું કરવું જોઈએ, તો એમનો વિનય કરવો જોઈએ, એની વાત કરે છે. વિનય ધર્મનું મૂળ છે. ઇટ્સ અ રૂટ્સ. વિધાઉટ વિનય there is no first step. અને એનાથી જ આગળ વધી શકીએ છીએ. તો આપણે 19મી કડીમાં વિનય માટે, અને જે કેવળ જ્ઞાની થઈ ગયા એ પણ ગુરુનો વિનય કરે છે, એના ઉપર આપણે સમજ્યા હતા. હવે આપણે 20મી કડી જોઈએ. આગળની કડીમાં જે બતાડ્યું કે કેવળ જ્ઞાન થયા પછી પણ જે કેવળ જ્ઞાન નથી પામ્યા એવા છદ્મસ્ત ગુરુ, આપણે છદ્મસ્ત શબ્દનો અર્થ બી સમજ્યા, જેમને કેવળ જ્ઞાન નથી થયું, એ ગુરુનો વિનય પણ કેવળ જ્ઞાની શિષ્ય કરે છે. આ સાંભળી અને આપણને એવો થોટ, વિચાર આવે કે ગુરુ અને શિષ્યનો સંબંધ એ તો વ્યવહારિક સંબંધ છે, આ સંસારનો સંબંધ છે. જ્યારે કેવળ જ્ઞાન દશા, દેટ ઇઝ આત્માની વિશુદ્ધ પરિણામ છે, ધ પ્યોરેસ્ટ ફોર્મ ઓફ આત્મા ઇઝ કેવળ જ્ઞાન. સો દેટ ઇઝ ધ ક્લીનેસ્ટ એન્ડ ધ પ્યોરેસ્ટ ફોર્મ. એટલે સૌથી ઉપર, એનાથી ઉપર કંઈ છે જ નહીં, એવી શ્રેષ્ઠ છે. તો આવો ફોર્મ પામ્યા પછી ગુરુનો વિનય કરવા રૂપ સંસારનો વ્યવહાર કરવાની શી જરૂર છે કેવળ જ્ઞાનીએ? આ સવાલ બટ નેચરલ છે કે વાય વન્સ યુ હેવ અચીવ્ડ વોટ યુ આર સપોઝ ટુ અચીવ, જે એકવાર તમને મેળવવાનું તે મળ્યા પછી પાછા સંસારમાં મન નાખી અને ગુરુનું વિનય કરવાની જરૂર શું છે? આ નેચરલ ક્વેશ્ચન છે. તો આની પાછળ
નો અર્થ સમજીએ એ પહેલાં તો આપણને એ જોવાનું છે કે આપણી શ્રદ્ધા કેટલી પાકી છે. શ્રદ્ધા સોલિડ જોઈએ. આ જે માર્ગ છે, ધ વે, એ વિતરાગ ભગવાને બતાડેલો માર્ગ છે, બનાવેલો નથી. જૈન ધર્મમાં બહુ ક્લીન છે. માર્ગ સનાતન છે, કોઈ દાડો બનેલો છે જ નહીં. એ છે જ, કારણ કે મોક્ષ ગમે ત્યારે હતું, હમણાં પણ છે અને રહેવાનું પણ છે, અને એનો માર્ગ બી છે. એ જ વાત ઉપર આખી આત્મસિદ્ધિ બનેલી છે, જે આગળ કડીઓમાં આવશે. આ માર્ગ કોઈએ નવો ચાલુ નથી કર્યો, અને કોઈ કહે કે મેં ચાલુ કર્યો છે તો એ ટોટલ રોંગ વાત કરે છે. વિનયની ઇમ્પોર્ટન્સ આપણને કેટલી છે તો એ આપણી સાધના, જે આત્મા માટેનું, જે આપણે અપલિફમેન્ટ માટે જેટલું કરીએ છીએ, એના લાસ્ટ સ્ટેજ સુધી વિનય જોઈએ છે. તો એ વિનય જે લાસ્ટ સ્ટેપ સુધી જોઈએ છે, એ જે ગુરુ તરફનો છે, એને કેવી રીતે ભૂલી જવાય? ગમે તેટલા સ્ટેપ ઉપર જાઓ, પણ નીચેથી જેણે પુશ કર્યા, તમને હિંમત આપી, તમને આગળ મોકલ્યા. કોઈક વખત તમે યુટર્ન મારતા હતા કે હવે મારાથી નથી થતું, હું નથી સમજતો, કંટાળો આવે છે, તો બી તમને સ્ટ્રોંગ કરીને આગળ મોકલ્યા. એવા ગુરુ માટે તમે કેવી રીતે એમનો વિનય ભૂલી શકો? કોઈ પણ રીતે એમનો ઉપકાર ભૂલી ન શકાય. ઇન રિયાલિટી કેવળ જ્ઞાન પામવા જે વિતરાગ પ્રભુ, એ પોતે કેટલા હંબલ અને વિનય થયા હશે, ત્યારે જ એમને કેવળ જ્ઞાન થયું છે. અહીંયા હવે ટેકનિકલી સમજીએ વિનય. જ્યારે કેવળ જ્ઞાન નથી થતું, ત્યારે આપણે વિચાર કરીએ છીએ કે મારે મારા ગુરુનો વિનય કરવો છે, મારે આનો વિનય કરવો છે. ત્યારે ભાગલા પાડીએ છીએ, મારે આમનો વિનય કરવો છે. એ મનના વિચારોથી આપણે નક્કી કરીએ છીએ. બટ વિનય એ સંસારી અવસ્થા નથી. વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ દેટ. જેમ કેવળ જ્ઞાનમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, એટલે કે અનંત શ્રદ્ધા, અને અનંત ડિસિપ્લિન, એટલે કે ચારિત્ર આત્માનું રહે છે કે એ કદાચ આમ તેમ ભટકતો નથી. હવે સ્થિર થઈ જાય છે આત્મા, એ ચારિત્ર થઈ જાય છે કમ્પ્લીટલી, પોતાનામાં સ્થિર થઈને. એવી રીતે એનો એક ગુણ છે અનંત વિનય. હવે આત્માને મનથી નથી વિચારવાનું કે હું આમનો વિનય કરું. કેવળ જ્ઞાન થયા પછી એનો સહજ પરિણામ, એનો ઓરિજિનલ ફોર્મમાં જ વિનય નામનો એક એટ્રીબ્યુટ, એક ગુણ બહાર આવે છે. એટલે હવે કેવળી એમ વિચારીને નથી કરતા કે હું આમનો વિનય કરું કે આમનો વિનય કરું. એના માટે દરેક જીવોનો વિનય અને હમ્બલનેસ ને નમ્રતા હોય છે. કોઈ પણ જીવ એમને ન ગમતો હોય એવું બને જ નહીં. કોઈ પણ જીવ એમને ખોટો છે એમ લાગે જ નહીં. તો દરેક જીવના પ્રત્યે જો વિનય હોય, તો ગુરુના આત્મા, ગુરુના જીવ, જેણે એમને હેલ્પ કરી છે, એના તરફ તો કેમ ન જ હોય? એટલે વિનય ઇઝ નોટ મનના વિચારો, વિનય ઇઝ ગુણ. આમાં કેવળી જ્યારે પોતાની દેશના આપે, ત્યારે એ વિનય જોડે પોતે કહે છે કે મારા મોક્ષમાં પહોંચવાની જો રસ્તો મેં પાર કર્યો છે, મેં પસાર કર્યો છે કેવળ જ્ઞાન પામીને, એમાં હેલ્પ કરનારા એ મારા ગુરુ છે. એમ કહેવાથી એ ધર્મનો રસ્તો વધારે બતાડે છે કે જો તમારે બી એના પર ચાલવું હશે તો તમારે બી ગુરુને વિનય કરવો પડશે. જેમ કે આપણને સમજાવે કે તમે શ્રાવક હો તો એના વ્રત લો, સામાયિક પ્રતિક્રમણ કરો, એ પણ ધર્મની ક્રિયા છે.
સાધુ હો તો પંચમહાવ્રત ધાર પાળો, સાધુનું જીવન જીવો, જેમાં એક બી જીવ તમારાથી હણાય નહીં, તમારાથી મરે નહીં, એવું ધ્યાન રાખો. તો આ જે ધર્મનો માર્ગ બતાડે છે કેવળી પોતાના જ્ઞાનમાં જોઈને, એવી જ રીતે એ માર્ગમાં એક પાઠ છે કે વિનય કરો. જેમ જ્ઞાન અને દર્શન માટે અને ચારિત્રને પાળવા માટે જેટલું એ કહે છે એટલું જ વિનય રાખવાનું પણ કહે છે. એટલે આ કેવળીની દેશનામાં જ વિનય આવે છે. અત્યારના આપણને વિનય રાખવો પડે છે કારણ કે આપણે મનથી વિચાર કરીએ છીએ કે મારે આમનો વિનય પાળવો છે. પછી એ સહજ થઈ જશે, ઓટોમેટિકલી જ થઈ જશે. અહીંયા એક ચીજ સમજવાની જરૂર છે કે વિનય અને રાગ એ બે ચીજ જુદી છે. રાગમાં કોઈનું ગમવું અને કોઈનું ન ગમવું એમ બે ભાગ પડી શકે છે. વિનય એ આત્માના ભાવનો સબ્જેક્ટ છે, એમાં ભાગ ન પડે. વિનય એટલે વિનય, હમ્બલનેસ એટલે હમ્બલનેસ ટુવર્ડ્સ એવરીવન. પણ વેન યુ ડિસાઇડ કે મારે આમના સમયે વિનય રાખવું ને આના તરફ નહીં, તો એ રાગ થઈ જશે. કારણ કે રાગ આવે ત્યારે જ નક્કી થાય મને શું ગમે છે ને શું નથી ગમતું. ગુરુ પ્રત્યેનો રાગ એ જૈન ધર્મ જ એક એવો છે કે જે કહે છે કે ગુરુ પ્રત્યેનો રાગ એ તમને કેવળ જ્ઞાન રોકાવશે, અપાવશે નહીં. આવું ડીપ થિંકિંગવાળો આ એક જ રિલિજિયન છે. ગુરુ પ્રત્યેનો વિનય એ કેવળ જ્ઞાન અપાવશે. આપણી પાસે એક સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા આગમોમાં અને આપણા નોલેજમાં દાખલો હોય તો ગૌતમ સ્વામી અને તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો. ભગવાનના પહેલા શિષ્ય એ ગૌતમ સ્વામી. એમનો જેટલો રાગ ભગવાન ઉપર હતો એટલો તો આપણને ખબર ન પડે કે રાગ કોને કહેવાય. એટલો રાગ હતો ભગવાન ઉપર, પોતાના ગુરુ ઉપર. હવે તમે ને હું, આપણે બી ભગવાનની મૂર્તિ જોઈએ, આપણે એમનો ફોટો જોઈએ તો સહજ અંદરથી ભાવ ઘણીવાર આવી જાય કે આંખમાં જળજળિયા આવી જાય કે એટલા ભાવ વિભોર થઈ જઈએ છીએ. એટલો ભાવ ઘણીવાર આપણો પોઝિટિવ બહાર આવે છે. એ વખતે આપણને ભગવાન જ બધું દેખાતા હોય. તો જ્યારે ભગવાન સામે જ છે એવા ગૌતમ સ્વામીને તો કેવું થતું હશે. તો ભગવાનના ચરણમાં બેસીને એમને ભગવાન પ્રત્યેનો એટલો બધો રાગ હતો. તો ભગવાનના બાકીના 11માંથી 9 ગણધરો કેવળ જ્ઞાન પામ્યા, પણ ગૌતમ સ્વામીનું અટકી જતું હતું, થતું નહોતું, કેવળ જ્ઞાન મળતું નહોતું. 4 જ્ઞાન હતા, વન ઓફ ધ મોસ્ટ લર્નેડ ગણધર હતા, પણ એ અટકી જતું હતું. તીર્થંકરને આ ખબર હતી કે ગૌતમ સ્વામી એ વિનયને બદલે રાગ કરે છે. મારો એ રાગ રાખે છે એમાં એનું અટકે છે અને હું નિમિત્ત બનું છું એમનું કેવળ જ્ઞાન અટકાવવામાં. મારી આ જે ફિઝિકલ પોઝિશન તીર્થંકરની છે એના પર રાગ રાખે છે, એને બદલે મારા આત્માનો વિનય કરે કે આ કેવળ જ્ઞાન પામી ગયો છે, મોક્ષમાં જવાનો છે, તો એને તરત જ કેવળ જ્ઞાન થઈ જશે. આટલો જ ફરક છે. ફિઝિકલ પોઝિશનનો રાગ રાખવો એને બદલે એની ઇન્ટરનલ આત્માના ઉપર વિનય રાખવો, એમાં તો આખી પોઝિશન બદલાઈ જાય છે. આ સમજીને ભગવાને એમને છેલ્લે નિર્વાણના સમયે ગૌતમ સ્વામીને બીજા ગામમાં મોકલ્યા કે તમે જાઓ અને ત્યાં એક બ્રાહ્મણ છે એને તમે જૈન ધર્મનું નોલેજ પ્રતિબોધ કરો. ગુરુની વાત સાંભળી ગૌતમ સ્વામી તો ગયા. અહીંયા ભગવાનના છેલ્લી 48 કલાકમાં એમને એમની દેશના આપી, એમના સમોસરણમાં કોન્સ્ટન્ટલી છઠ કરી અને 48 કલાક સુધી નોન સ્ટોપ એમને એમની દેશના આપી. અને સમય આવતા મન વચન કાયાને રોકી અને પોતે નિર્વાણ પામ્યા. ગૌતમ સ્વામી પેલા ગામથી પાછા આવતા રસ્તામાં ખબર પડે છે
કે તીર્થંકર નિર્વાણ પામી મોક્ષ પધાર્યા. ખૂબ જ રડે છે કે જેની જોડે હું આખી જિંદગી રહ્યો એમણે મને છેલ્લા સમયે દૂર કેમ કર્યો. હજી તો રાગ વધે છે કે મને તમે દૂર કેમ કર્યો, મને તમારા પાસે જ રહેવું તું, તમને જોવાતા. હજી તો એમના ફિઝિકલ સ્ટેટસ ઉપર રાગ વધે છે ગૌતમ સ્વામીનો. ત્યાં જ એમનું આ નિમિત્ત હતું અને એમનો ઉદય થવાનો હતો કર્મનો, તો થયો. અને એમાં એમને વિચાર ધીમે ધીમે આવવા માંડ્યો કે ભગવાનનું કોઈ પણ કાર્ય કારણ વગર હોતું નથી. એમને એમ નથી કહેતા કે જા તું આમ કર કે તેમ. એની પાછળ એમનું ઘણું કાર્ય હોય જ છે, ઘણા વિચારો હોય છે. તો ભગવાનનું કાર્ય એ વખતે એ જ હતું કે મારા શિષ્યને હું મુક્તિ અપાવું. અને મુક્તિ અપાવવાનો એક જ રીઝન હતું કે હું મારાથી દૂર કરું તો એને સમજ પડશે કે હું આ જે ફિઝિકલ બેઠો છું એ હોઉં કે ન હોઉં. તારે કેવળ જ્ઞાન પામવું હોય તો આત્માના તરફ ધ્યાન કર. ગૌતમ સ્વામીને આવું બોધ થાય છે પોતાની જાતે જ. અને એમાં ઉપર ચડતા ચડતા કે ભગવાને અહીંયા બી મારો ઉપકાર કર્યો છે, મારો જે રાગ છે એ બધું અટકાવી રાખે છે. જેનું મારે વિનય કરવાનો હતો, કે જેના હિસાબે હું આ પોઝિશન પહોંચ્યો છું, એને બદલે હું રાગ કરીને એમના મોહમાં પડ્યો હતો. તો ધીમે ધીમે એમાંથી નીકળતા એ ઉપર ચડતા ચડતા એમનું કેવળ જ્ઞાન ત્યાં થઈ જાય છે અને રાગ તૂટી જાય છે અને વિતરાગ બની જાય છે. એટલે જ દિવાળીમાં આપણે જોઈએ તો રાતના ભગવાન નિર્વાણ પામે ને સવારના પરોળીએ ગૌતમ સ્વામી કેવળ જ્ઞાન પામે છે. તો આમ શુદ્ધ આત્માનો ગુણ છે એ વિનય. આ જ વિનય ગુણ એટલો ઇમ્પોર્ટન્ટ છે કે ઉત્તરાધન સૂત્ર, જે ભગવાનની છેલ્લી વાણી, લાસ્ટ 48 અવર્સમાં એમને જે આગમ કીધું, ઉત્તરાધન સૂત્ર જે આપણું આગમ છે, એનું ફર્સ્ટ ચેપ્ટર ઇઝ બેસ્ડ ઓન વિનય શ્રુત. વિનય ઉપર છે. there are 36 chapters in ઉત્તરાધન સૂત્ર. the first one he started was with the વિનય. એટલે કે તમારે બાકીના 35 ચેપ્ટરને સમજવા હશે તો યુ વિલ હેવ ટુ કીપ નમ્રતા, હમ્બલનેસ. then only you will be able to understand. સો એમને પહેલું જ ચેપ્ટર વિનય શ્રુત ઉપર કર્યું અને એમાં જ ડિટેલ એક્સપ્લેનેશનમાં એમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી છે કે વિનયના 7 પ્રકાર બતાડ્યા. પહેલો એ જ્ઞાનનો વિનય કીધું. કેવી રીતે બેસવું, કેવી રીતે વાંચવું. પુસ્તકો, જ્ઞાનના જે પ્રકાર છે, એક તો મનથી સારું વિચારવું, એ મનનું જ્ઞાન છે. જે અક્ષરવાળું જ્ઞાન છે, એટલે કે બુકથી વાંચવું, કોઈની વ્યાખ્યાન સાંભળવું, કોઈનું લેક્ચર સાંભળવું, જ્યાં અક્ષર, જ્યાં સિલેબસ કાનમાં પડે, એ શ્રુત જ્ઞાન કહેવાય. શ્રુત એટલે જેમાં અક્ષરનું જ્ઞાન હોય, લેટર્સ અને સિલેબસનું. આપણે હાઈએસ્ટ અસાધના એની કરતા હોઈએ છીએ. ગમે ત્યાં બુક વાપરે, જ્યાં ટેબલ પર પડી હોય ત્યાં પગ મૂકીને ટીવી જોઈએ. બહાર કોઈ જે ખાવા જવાનો શોખ હોય તો છાપાને બધામાં ભેળ ને સેન્ડવિચ ને બધું ખાય. આ બધું જ આપણને અસાધના થાય છે આપણે શ્રુત જ્ઞાનની. અને એનાથી થાય છે શું? તો એવા કર્મ બાંધીએ છીએ કે જે વ્યાખ્યાનમાં કે ચોપડીમાં વાંચીને સમજવાનું એ સમજાય નહીં. એવા જ્ઞાનાવર્ણીય કર્મો બાંધીએ છીએ કે કોઈને એકવાર વાંચે ને સમજાય ને આપણે 10 વાર વાંચીએ તો એ ન સમજાય. એનું રીઝન આ છે કે પાસ્ટમાં આપણે શ્રુત જ્ઞાનની ઘણી અસાધના કરી હતી. ગમે તેમ ચોપડીઓ ફેંકી દઈએ. આ એક વિનય કરવાનો છે જ્ઞાનનો. બીજો વિનય એમને કીધો દર્શનનો વિનય. દર્શનનો વિનય કેવી રીતે? તો કમ્પ્લીટ શ્રદ્ધા રાખીને, જરાક બી હલવું નહીં.
અને બીજો કોઈ હલતો હોય એને ગમે તેમ કરીને પોતાની જેટલી બી એફર્ટ થઈ શકે એમાં એને શ્રદ્ધામાં પાછી સ્ટ્રોંગ કરવાનું. ભગવાનની વાણી, આગમનો એક એક શબ્દ એ સાચો જ છે, સમજણ પડે કે નહીં, અને એ જ મનમાં રાખવાનું. ગુરુએ જે મને આગમમાંથી શીખવાડ્યું છે એ જ સાચું છે, ભલે મને ખૂબ જ ડિફિકલ્ટ લાગે. જૈન જ્યોગ્રાફી જ્યારે કરતા હતા ત્યારે મને ખબર છે ઘણા જણને મનમાં નહોતું બેસતું કે આટલા હાઇટવાળા મનુષ્ય હોય, આટલા લાંબા લાઈફ સ્પેનવાળા મનુષ્ય હોય, આટલું 14 રાજ લોક જેટલું મોટું હોય તો અત્યારના દેખાતું કેમ નથી? સાયન્સ હેઝ મૂવ્ડ સો મચ ફોરવર્ડ કે ખબર કેમ નથી પડતી? સવાલ છે શ્રદ્ધાનો. લખેલું છે તો એ છે જ. આપણે અત્યારના માઇન્ડમાં એવી રીતે ચાલે છે કે આપણને ખબર નથી પડતી. જો આપણામાંથી કોઈને બી અવધિ જ્ઞાન થયું હોત તો ખબર પડત કે આ વાત સાચી છે. ક્યાં તો કોઈ દેવ નીચે આવીને કહે કે આવી રીતે 14 રાજલોક છે તો આપણે માની જઈએ, પણ એ જ વાત કોઈએ કીધી નહીં, કોઈએ જોઈ નહીં, પણ આપણા આગમમાં લખી છે ત્યારે આપણી શ્રદ્ધા હલી જાય છે, કારણ કે આપણી પાસે પ્રૂફ નથી. તો એનાથી દર્શનનો અવિનય થઈ જાય છે. આપણે સમજણ પડે કે ન પડે, વિનય તો શ્રદ્ધા તો રાખવાની જ છે. આડા અવળા માર્ગમાં જવાનું નથી, બુદ્ધિ દોડાવવાની જરૂર નથી એ વાતમાં. ન સમજણ પડે એ પોસિબલ છે તો કંઈ નહીં, પણ સાચું આ જ છે. તો આ રીતે દર્શનનો વિનય રાખવાનો છે. ત્રીજો વિનય છે ચારિત્રનો. જે પણ ક્રિયા કરીએ છીએ એ વિચારીને કરવાની છે કે આ ભગવાને કીધું એ પ્રમાણેની છે કે ઉલટી છે. ભગવાનનું પહેલું જ દેશનામાં તમે કંઈ પણ ક્રિયા કરો એમાં જીવ હિંસા ન થવી જોઈએ. એ એમનો પહેલો અને છેલ્લો ઉપદેશ છે. મારી ભક્તિ પણ જીવ હિંસા કરીને નહીં કરતા. મારાથી બી ઊંચો એ દરેક જીવ છે, અને દરેક જીવને જીવવાની એ લોકોને જીવવું ગમે છે. એ લોકોનો પ્રાણ, એ લોકોની લાઈફ લઈ લેવાનો તમારી પાસે અધિકાર નથી. તો એવી રીતે ચારિત્રનો વિનય કરવાનો છે. આપણે ભલે શ્રાવક હોઈએ અને આપણાથી જેટલું પડાય એટલું પડાય છે, પણ મનમાં તો હોવું જ જોઈએ જ્યારે ને ત્યારે કે હું આમાં અટકી જાઉં કે આમાં ન અટકું, કેટલું મિનિમમ કરું. જ્યાં જરૂર નથી ફટાકડા ફોડવાનું હોય એ અટકી શકાય એવું છે. કેટલાય વિકલેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય એ હિંસા થઈ જાય છે. ગ્રાસ ઉપર ન જવું એ પોસિબલ છે, અટકી શકાય છે. આવા બધા પાપોથી તો બચી શકાય છે. આ જ પાપો આપણને બીજા ભાવમાં અસાતા વેદની, આપણને અવારનવાર શરીરના દુઃખો આપે છે, કારણ કે આપણે જીવ હિંસા પાળી નથી. એટલે ભગવાનનું ચારિત્રમાં પહેલું પોઈન્ટ છે કે બીજા જીવોને જીવવા દો. ચારિત્ર એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે ભગવાને ક્રિયામાં પણ બતાડ્યું છે કે એ ચારિત્રવાળી ક્રિયા કરો. કારણ કે મન ભલે આપણો જૈન ધર્મ ભાવ ઉપર હોય, ભલે એ આપણા મનના વિચારો ઉપર હોય, પણ ચારિત્ર, ફિઝિકલ જે આપણે મહેનત કરીએ છીએ એ આપણા વિનય ગુણને ઉપર લાવે છે. ફોર એક્ઝામ્પલ, આપણા પ્રતિક્રમણમાં જુદી જુદી રીતે ક્રિયાઓ બતાડી છે કે ગુરુને જ્યારે પગે લાગવાનું હોય ત્યારે ઉકળા આસને બેસવાનું, તિકુતોના પાઠ હોય તો આપણે ઊભા થઈને નીચે 5 અંગથી 2 હાથ 2 પગને માથું નમાવાનું, જ્યારે નમોથુણમ બોલતા હોય ત્યારે જમણો પગ નીચે કરી ડાબો ઊંચો કરવો. આ બધું શું છે? આ બધું કરવાથી, બોડીને આમ તેમ હલાવવાથી શું ફાયદો થઈ શકશે? કંઈ નહીં, પણ એટલો ફાયદો છે કે એનાથી
વી ફીલ રિસ્પેક્ટફુલ ટુવર્ડ્સ જેનું નામ લેતા હોઈએ. ફોર એક્ઝામ્પલ, જમણો ને ડાબો પગ ઇન રિલિજન ઇઝ બીન ડિવાઇડેડ ઇન્ટુ હમ્બલ અને કશાયવાળો. સો વેન યુ વોન્ટ ટુ બીકમ હમ્બલ, નમોથુણમ બોલતી વખતે તો જમણો પગ નીચે એટલે કસાયવાળો પગ નીચે કરીને ભગવાન હું તારા પાસે ખૂબ જ વિનમ્ર, ખૂબ જ નમ્રતા અને હમ્બલનેસથી આવ્યો છું એટલે ડાબો પગ ઊંચો કરીએ છીએ. સો એ વખતે મનમાં તરત જ આપણને આવે છે કે આમના તરફ વિનય રાખવાનો છે. દેટ ઇઝ ધ રીઝન આ ફિઝિકલ ક્રિયા કરીએ છીએ. જ્યારે 12 વ્રત બોલીએ છીએ ત્યારે જમણો પગ ઊંચો કરીએ છીએ ડાબાને નીચે, કારણ કે જમણો પગ ઇઝ ઓલ્સો રિપ્રેઝન્ટિંગ આપણી સ્ટ્રેન્થ, આપણી તાકાત. તો એ વખતે આપણે મગજમાં એ રાખવાનું કે આ વ્રતો મારાથી એકે તૂટે નહીં ને હું મારાથી બને એટલી તાકાતથી, શક્તિથી હું પાળીશ. સો દેટ્સ વાય એ વખતે જે વીક પગ હોય એ ડાબા પગને નીચે કરીને સ્ટ્રોંગ જમણાને ઉપર રાખીએ છીએ. સો ધીસ આર ઓલ ઇઝ ક્રિએટેડ બાય આચાર્યસ એન્ડ બાય ઇન આગમ. ધ રીઝન ઇઝ કે આપણામાં વિનય ગુણ ટકી રહે કે વાય આઈ એમ ડુઈંગ ધીસ. મારા બોડીને હું બગાસા ખાતા ખાતા બી પ્રતિક્રમણ કરું કે ગમે તેમ પગ ઉપર રાખીને સોફા ઉપર, ટેબલ ઉપર પગ રાખીને પ્રતિક્રમણ કરું, એ પ્રતિક્રમણ તો એ જ બોલશો તમે, એમાં કંઈ ભૂલ નહીં થાય. બટ દેટ્સ નોટ વિનય. અને એમાં તમારો એક ગુણ, આત્માનો ગુણ, બિકોઝ યુ નીડ ઈચ એન્ડ એવરી એટ્રીબ્યુટ ઓફ આત્મા ટુ પુશ કર્મ આઉટ. સો ઇફ યુ વુડ નોટ ટેક હેલ્પ ઓફ વિનય ગુણ, તો આત્માને કર્મને છૂટા કેવી તરફ પાડશો? તો આ રીતે ફિઝિકલ ચારિત્ર પણ પાળવાનું હોય છે, એમાં બી વિનય કરવાનો હોય છે. મન તો સારા વિચારો, મનનો વિનય ઇઝ ધ 4th વન. આપણે જ્ઞાન, દર્શન, ચારિત્ર 3 વિનય જોયા, હવે 4થું મનનો વિનય. તો સારા વિચારો, પોઝિટિવ વિચારો. આપણને એક ચીજ તમે સમજો કે આખા દિવસમાં તમે કસાય બાંધવામાં એક ચીજ તો ડેફિનેટલી આવે છે અને એ છે જેલસી, અદેખાઈ. બીજા કોણ શું કરે છે, બીજા કોઈને શું સક્સેસ મળ્યું કે ન મળ્યું, વેધર ફેમિલીની લાઈફમાં, એના છોકરાઓના હેપીનેસમાં કે એના બિઝનેસમાં, એ કશે ને કશે આપણને નડતું હોય છે. ખબર બી છે કે આ મારા હાથમાં નથી, હું એનામાં કોઈ ફેરફાર નથી કરી શકવાનો, એ ખબર છે આપણને. આપણે એટલું તો આપણે નોલેજ છે, પણ એ અંદરથી એક સહજ જેલેસી આવી જ જાય છે 1 મિનિટ માટે. તો એ ધ્યાન રાખવાની વાત છે, એ મનના વિનયથી થાય છે કે દરેક જીવનું ભલું થાય. તો એમાં એનું થયું તો એ શું વાંધો, એનું એ ભલું થવા દો. એણે એવું કરીને આવ્યું હશે તો એનું ભલું થાય છે. મનથી પેરેન્ટ્સ અને ગુરુને સૌથી હાઈએસ્ટ લેવલ પર બેસાડવાના. પેરેન્ટ્સ હેઝ ગિવન અસ લાઈફ, મનુષ્ય ભાવ મળ્યો છે અને એ ભાવમાં આગળ વધારવા માટે ગુરુએ હેલ્પ કરી છે. તો એ બંનેનો વિનય કાયમ માઇન્ડમાં રાખવાનો. પેરેન્ટ્સની હયાતી હોય કે ન હોય, પણ વિનય કાયમ રાખવાનો. વી આર ઇન ડેટ ટુ ધેમ. 5મો વિનય છે વચનનો વિનય. કોઈને હઠ ન થાય એ રીતે બોલવું, કોઈ દાડો બોલીને બગાડવું નહીં. ઝઘડો થતો હોય તો એ વખતે પોતે શાંત રહેવું જ. કોઈ દાડો ઝઘડો તાળી એક હાથે પડાતી નથી. એટલે જ્યારે એક જણ ક્રોધમાં હોય, તમે જ શાંત થશો તો આગળ લડાઈ જ નહીં થાય. પણ એ વખતે જો તમે આર્ગ્યુમેન્ટ કરશો તો લડાઈ થવાની જ છે. યુ કેન એક્સપ્લેન યોર પોઈન્ટ લેટર ઓન, પણ એ વખતે તો શાંત જ થઈ જાઓ. એ વખતે વિનય એ જ વિચારવાનું કે મારે વચન કંઈ બોલવું નથી. નાનાને પણ માનથી બોલાવવાનું, તું તા કરતા તમે બોલાવો. આપણને બધાને ખબર છે કે દુનિયામાં હાઈએસ્ટ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ સેન્ટન્સ બોલવાથી જ થાય છે. આપણે બોલ્યા શું હોઈએ અને સામેવાળો સમજે શું, એ મોસ્ટ ઓફ ધ ટાઈમ રોંગ પડે ત્યારે ઝઘડા ચાલુ થઈ જાય છે. આપણે બોલતામાં જેટલા બી ઝઘડા ફેમિલીઓમાં થયા છે, ડિવોર્સિસ થયા છે, પાર્ટનર્સોમાં થયા છે, એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને કોણે શું બોલ્યું એમાં થયા છે.
કે આ આવી તો મને સંભળાવી ગઈ, હવે આવવા દે એને, જ્યારે હેલ્પ જોઈશે ત્યારે હું નહીં કરું. એ રીતે જ થયા છે. આપણા નાના ઝઘડાની વાત તો છોડો, પણ મોટા ઝઘડામાં તમારે સૌથી મોટો દાખલો લેવો હોય તો દ્રૌપદીનો દાખલો લઈએ. દ્રૌપદીજીએ એ વખતે એમના મહેલમાં જ્યારે દુર્યોધનને ઇન્વાઇટ કરેલા પાંડવોએ, તો આ લોકોનો મહેલ એટલો મેજિકલ હતો કે જ્યાં માર્બલ હોય ત્યાં એકચ્યુઅલી પાણી હોય, રિયાલિટીમાં દેખાય માર્બલ, અને જ્યાં પાણી હોય ત્યાં એકચ્યુઅલી એટલું ક્લીન હોય કે એ માર્બલ હોય. તો દુર્યોધન આવતા એને જ્યાં માર્બલ દેખાતો તો ત્યાં ફાસ્ટ ચાલવા ગયો તો એ પાણીમાં પડી ગયો, અને દ્રૌપદી ઉપરથી જોતી હતી અને હસી, અને શી સેડ ઓનલી વન સેન્ટેન્સ, અંધના પૂત અંધ જ હોય. મીન્સ જેના ફાધર બ્લાઇન્ડ હોય, ધૃતરાષ્ટ્ર જે દુર્યોધનના ફાધર હતા, હી વોઝ બ્લાઇન્ડ. ઇફ આપણને મહાભારત જો ખબર હોય તો એનો સન બી બ્લાઇન્ડ જ હોય, એમ કરીને એને મસ્કરી કરી. ધીસ વન સેન્ટેન્સ ક્રિએટેડ હોલ મહાભારત. એમાં દુર્યોધને સાંભળ્યું અને એને વેર થયું કે આને હું રાજસભામાં લાવીને એના વસ્ત્રોને હું કાઢીશ, એના કપડાને કાઢીશ, અને પાંડવોને હું જરાક બી રાજ નહીં આપું, એ લોકોને જરાક બી કેપિટલ નહીં બનાવી દઉં. એના ઉપરથી આખું મહાભારત થયું, જસ્ટ બાય વન સેન્ટેન્સ. હવે આટલું મોટી લડાઈ એક સેન્ટેન્સથી થાય છે, તો આપણા તો મિસઅન્ડરસ્ટેન્ડિંગો કેટલા થાય છે. તો બોલવાનું તો ખાસ કંટ્રોલ રાખવાનું. છઠ્ઠો વિનય છે કાયાનો વિનય, બોડી લેંગ્વેજ. કોઈને પોતાનું જ્યારે બી ઈગો બતાડવો હોય, પોતે કેટલા મોટા બતાડવા છે, ધ ઓનલી વે દે કેન શો ઇઝ થ્રુ ધેર બોડી, ધેર એક્સપ્રેશન્સ. એ લોકોનું માઇન્ડ એવી રીતે આમ અક્કડ ઊભા હોય કે કોઈને લાગે કોઈ મોટું માણસ આવ્યું છે. કોઈની સામે સ્માઇલ પણ ન કરે, મોઢું ચડાવીને ઊભો હોય, ખાલી જે ઇમ્પોર્ટન્ટ લાગે એને જ બોલાવે, બાકી કોઈને બોલાવે નહીં. તો આ રીતે જે કાયાનો મિસયુઝ કરે છે, જ્યાં એને હમ્બલ રહેવાનું છે એને બદલે આવી તર મિસયુઝ કરે છે, તો એ અવિનય થઈ જાય છે. ગુરુની પાસે પણ બેસો તો ટટ્ટાર બેસવાનું. તમે આળસ ખાતા પગ લાંબા કરીને બેસો નહીં, અપાસરે બી ગયા હો તો. ઊંઘતા ઊંઘતા બધું તમે આપણે કરીએ, વ્યાખ્યાન સાંભળો કે ઊંઘતા ઊંઘતા ચોપડીઓ વાંચીએ, એ પણ જોવાનું. હા, આપણી તબિયત ન ચાલતી હોય ને કરીએ એ વાત જુદી છે, બટ ઇફ વી આર હેલ્ધી ઇનફ દેન મેન્ટેન દેટ પ્રોટોકોલ કે મારે શરીરને પણ થોડું તકલીફ આપવી છે, બિકોઝ ઇટ્સ ઓલ્સો પાર્ટ ઓફ કર્મ નિર્જરા. કર્મની નિર્જરા શરીરને તકલીફ આપવાથી, માઇન્ડફુલ રહીને તકલીફ આપવાથી થાય જ છે, એમાં કોઈ સવાલ જ નથી. તો આ છઠ્ઠા પ્રકારનો વિનય થાય છે. અને સાતમા પ્રકારનો વિનય ભગવાને બતાડ્યો છે લોકોપચાર, મીન્સ સમાજમાં કેવી રીતે જીવવું, ફેમિલી જોડે કેવી રીતે આખા ફેમિલીને સાથે રાખીને આગળ જવું. કોઈ પણ દાડો દરેકના માઇન્ડ સેમ હોતા જ નથી. દરેકના માઇન્ડ ચાલે છે પોતપોતાના કર્મથી, એટલે કોઈ દાડો સરખા હોતા જ નથી. તો આખા ફેમિલીને જેણે સાચવવું પડે છે એને કેટલું ધ્યાન ને કેટલું ક્ષમતા રાખવી પડે છે. એને ઘણા જણના લડે ખાવી પડે છે, ઘણા જણ આવીને કમ્પ્લેન કરે એ પણ ખાવી પડે છે, અને કોઈ ખોટું કરતું હોય ત્યાં બી કોઈ વખત ચૂપ રહેવું પડે છે. તો આ લોકોપચાર વિનય કહેવાય. એ વખતે એકદમ જ હમ્બલ થઈ અને સાંભળી લેવાનું, કારણ કે મારે ગ્રેટર ગુડ ઇઝ કે મારે ફેમિલીમાં ભાગલા કે ઝઘડા નથી કરાવવા. સેમ વે સંઘમાં, જે બી સંઘમાં હોઈએ ત્યાં ફાટફૂટ કે મારું નથી ચાલતું, આ પૈસા બધા પકડીને બેઠો છે, મને હું કહું એમ નથી કરતો ને લાવ એમાંય ઝઘડા કરાવો. તો એ બધું જ ઇઝ અગેન્સ્ટ લોકોપચાર વિનય. તો આમ શ્રીમદજી કહે છે કે વિનયનો રસ્તો એ જ ધર્મનો રસ્તો છે, અને ધર્મનો રસ્તો એ જ વિનયનો છે.
બેઉ એક સાથે જ છે. એ રસ્તો બતાડનાર વિતરાગ જ છે, કોઈ બીજાએ નથી બતાડ્યું. અને વિનય વગર તમે કસાય વગરના થઈ નથી શકવાના. ઇટ્સ નોટ પોસિબલ. અને કસાય વગર મુક્તિ નથી થવાની, ઇઝ ઓલ્સો નોટ પોસિબલ. આ જે પોઈન્ટ જે સમજે છે આખી વાત, એના જેટલો કોઈ સૌભાગી માણસ નથી, કોઈ લકી માણસ નથી. એટલે અહીંયા એ જ કીધો છે આ કડીમાં કે એવો માર્ગ વિનય તણો, એટલે ધ માર્ગ. કેવો માર્ગ? તો ભાક્યો શ્રી વિતરાગ. ભાક્યો એટલે જે માર્ગ બતાડ્યો છે, જેણે કીધું છે, એ ભાક્યોનો અર્થ છે કીધું છે. ભાક્યો શ્રી વિતરાગ. મૂળ હેતુ એ માર્ગનો. વોટ ઇઝ ધ મેઇન રીઝન ઓફ દેટ વે? ટુ અન્ડરસ્ટેન્ડ દેટ વે. અને હુ વિલ અન્ડરસ્ટેન્ડ દેટ વે? તો કોઈ જેના કર્મ ઓછા થઈ ગયા છે, હળુકર્મી બની ગયો છે, એ જ એવો જ જીવ સૌભાગ્યવાળો છે કે જે આ માર્ગને, જે આ રસ્તાને, વેને શોધી શકશે, સમજી શકશે. બાકીના તો પોતાના લાઈફમાં વિનય અને અવિનય બંનેને જોશે જ નહીં. એટલા માટે અહીંયા વિનયનો રસ્તાને ઇમ્પોર્ટન્ટ બતવા 20મી કડીમાં શ્રીમદજી કહે છે. તો આ રીતે આ કડી થાય છે. કોઈને કંઈ સવાલ છે?